કે 2 મહિનાથી જાતથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે, કાંઈ આવ્યો નહીં એવા મોઢા લીધા. 2 મહિનાથી એને દાંત કાઢવાનું ટાણું નથી. નકર એવા ફાટા ફરતા હતા. હું કામ જે જીતે તરત ખબર હોય કાંઈ વાંધો નહીં, 4 મહિનામાં લઈ લેવાના. એટલે 4 મહિના સુધી મળશે, 6થા મહિને ગપ લઈને લઈ. આ વખતે એને કાળવીટ પાણો આવ્યો છે. હવે હલે એમ નથી. મેં કહી દીધું આવી જાવ એટલા ભાજી કે હોય જોઈ લઈએ આમાં શું થાય એમ છે. બધા તમારી સેવા ખોલો. અમે ધરતી ધારી ઉભેલા માણસો છીએ, અમે કોઈના હોશિયાળા માણસો નથી. અમે અમારા દમ પર ઉભેલા માણસ છીએ. એટલે અમે કોઈ ભાજપ થી હોશિયાળા કરવાનું નથી. ધારાસભ્ય આજીવન નો બને તો બને. ક્યાં અમારી પેઢીમાં કોઈ સરપંચ કર્યું? મારી ખાનદાનમાં કોઈ સરપંચ ગામનો સભ્ય મારા ઇટાલિયા કુટુંબમાં નથી. પણ ભાજપની ભીખ ઉપર હું મોરા પ્રધાની ન બનું. બનવું તો ગામના આશીર્વાદથી જે બનાવે બનવું, નકર નથી બનવું. અમે 10 વર્ષ તપ કર્યું, સંઘર્ષ કર્યો, જેલમાં ગયા, માર ખાધો, ગાયો ખાધી, પાણા ખાધા, મેણા ખાધા. એથી અમારું તપ પાક્યા નિશાવંત. બેઠે બેઠા બનાવી દીધા. પણ અમે તમારી પાસે એવી આશા રાખીએ છીએ કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પાસે હું તાકાત છે એ અમે તમારી સામે મૂકી દીધું. અમારામાં સહન કરવાની શક્તિ કેટલી છે એ અમે તમારી સામે મૂકી દીધું. અમારામાં સંયમ અને સમજણ કેટલી છે એ તમારી સામે મૂકી દીધું. અમારામાં ઈમાનદારી કેવી છે એ તમારી સામે મૂકી દીધું. ભાજપ સામે લડી લેવાની તાકાત કેવડી છે એ તમારી સામે મૂકી દીધું. આમ આણું પાત્રે અમારી બધી વકલ સામે મૂકી દીધી. હવે તમને જો ધ્યાનમાં આવે ગોઠે તો પછી અમારું બટન દબાવો. અમે બધું તમારી સામે મૂકી દીધું છે કે ભાઈ અમે આવા લડાયક માણસો છીએ, પાછા ન મળીએ. કે કોઈ પાટીલ આવે, સંઘવી આવે, અમે કઈ ઢીલા પડી ગયા એવા માણસો નથી. કેમ કે એનું અમારે કઈ જોતું નથી. એટલે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું કે બધાએ પોતાનો આત્મા જગાડે, બધાએ પોતાના મનને ઢંઢોળે કે આ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે. સૌથી મોટું પાપ ભાજપે એ કર્યું છે. હું મારી છેલ્લી વાત કરી પૂરું કરું કે ઝાલટાનું થઈ ગયું.